વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ખુશ્બુ પટેલ, મેં એમકોમ એમએડ કર્યું છે। હું ધોરણ 11માં ઇકોનોમિક્સ તેમજ વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ભણાવું છું। વિદ્યાર્થી મિત્રો, તમે કોમર્સ પસંદ કર્યું કે જેના દ્વારા તમારું કરિયર બનાવી શકો છો। ધોરણ 11 એ તમારા માટે પાયાનું વર્ષ છે, તમારા આગળના અભ્યાસ માટે મદદરૂપ થશે। તમે ધોરણ 12 પછી ગ્રેજ્યુએશનમાં બીકોમ, બીબીએ, બીસીએ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એમકોમ, એમબીએ, એમસીએ તેમજ પ્રોફેશનલ કોર્સમાં સીએ અને સીએસ કરી શકો છો। હવે આપણે ઇકોનોમિક્સ શું છે એ વિશે સમજીએ, એટલે કે અર્થશાસ્ત્ર એ શું દર્શાવે છે। તો ઇકોનોમિક્સ એટલે કે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તેમજ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ દર્શાવે છે। તો અર્થશાસ્ત્ર દર્શાવે છે કે જે માનવીની જે સમસ્યાઓનો ઉકેલ લાવો અને તેમના જે આર્થિક વર્તનો છે એનો અભ્યાસ દર્શાવે છે। વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે ઇકોનોમી પર અસર જોવા મળશે। હવે આપણે અર્થશાસ્ત્ર શું મહત્વ દર્શાવે છે, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમી, તો એને 4 ભાગમાં વહેંચવામાં આવે છે। તો સૌપ્રથમ છે અન્ડરસ્ટેન્ડિંગ કન્ઝ્યુમર બિહેવિયર, એટલે કે ગ્રાહકનું વર્તન અને વ્યવહારને સમજવું। બીજો મુદ્દો છે હાઉ ટુ ડિસ્ટ્રીબ્યુટ રિસોર્સ, એટલે કે કેવી રીતે સાધન સંપત્તિની વહેંચણી કરવી। ત્રીજો મુદ્દો છે ગીવ ફોરકાસ્ટ ફોર ઇકોનોમી, એટલે કે ઇકોનોમી વિશે આગાહી આપવી। અને ચોથો મુદ્દો છે હાઉ ટુ ફિક્સ માર્કેટ ફેલ્યુલર, એટલે કે કેવી રીતે બજારની હાનિને દૂર કરી શકાય। આમ જે અર્થશાસ્ત્ર છે એ 4 રીતે મહત્વ દર્શાવે છે। હવે આપણે સમજીએ કે ઇકોનોમીનો ગ્રોથ એ કેવી રીતે વધતો જોવા મળે છે, એટલે કે અર્થતંત્રમાં જે તે આવકમાં વધારો જોવા મળે છે તો એ કેવી રીતે જોવા મળે છે। તો બેનિફિટ ઓફ ઇકોનોમિક્સ ગ્રોથ, એટલે કે ઇકોનોમી વધે છે તો તેના કયા કયા ફાયદા જોવા મળે છે। તો એના જે 5 બેનિફિટ્સ છે, તો સૌપ્રથમ છે હાયર ઇન્કમ, એટલે કે આવક વધે છે। બીજો મુદ્દો છે રિડ્યુસ પોવર્ટી, એટલે કે ગરીબીમાં ઘટાડો જોવા મળે છે। જો ઇકોનોમી વધે છે તો એના કારણે જે ગરીબી છે એ ઘટતી જોવા મળે છે। ત્રીજો પોઈન્ટ છે બેટર એજ્યુકેશન, એટલે કે સારું શિક્ષણ મળે છે। ચોથો મુદ્દો છે ઇન્ક્રીઝ લાઈફ એક્સપેક્ટન્સી, એટલે કે આયુષ્યમાં વધારો થાય છે। અને પાંચમો મુદ્દો છે ઇમ્પ્રૂવ ગવર્મેન્ટ ફાઇનાન્સ, એટલે કે સરકારના નાણાંમાં વધારો થાય છે। આમ જે ઇકોનોમી વધે છે તેના ફાયદા એ આ પ્રમાણે જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં આપણે કુલ 11 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, જેમાં સૌપ્રથમ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એટલે કે અહીં અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ છે અર્થનું શાસ્ત્ર, એટલે કે કશુંક મેળવવું। આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે। અર્થશાસ્ત્ર એમાં
જે કૌટિલ્ય, જેને આપણે અર્થશાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ, એટલે કે અર્થશાસ્ત્રમાં કૌટિલ્ય નામના અર્થશાસ્ત્રીએ માનવીની આર્થિક પ્રવૃત્તિઓ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્ર વિચાર થતો હતો અને અર્થશાસ્ત્રને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો સૌપ્રથમ એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો જેમાં અર્થતંત્રના એકમનો અભ્યાસ કરવામાં આવે તેને એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આપણે દર્શાવીએ છીએ. અને સમગ્રલક્ષી અર્થતંત્રમાં તો અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે. બંનેમાં સામાન્ય તફાવત છે કે એકમલક્ષીમાં ફક્ત એકમનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે સમગ્રમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે આગળ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ કે જેમાં આપણે સંપત્તિ, કલ્યાણ અને મૂલ્ય વિશે સમજશું. કે ઉત્પાદનના સાધનો જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક દ્વારા શું મેળવી શકાય છે, તેમજ વેપાર ચક્ર શું છે. તો અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે કે વેપાર ચક્ર. આમ વેપાર ચક્રના તબક્કાઓ છે કે જે તેજી, ઓટ, મંદી અને સુધારણા, એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ માંગ. તો સૌપ્રથમ માંગ શું દર્શાવે છે? માંગ આપણે કોને કહી શકીએ? તો કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી જે દર્શાવીએ છીએ તે વસ્તુની માંગ છે. આમ માંગનો નિયમ અને તેના અપવાદો એ શું દર્શાવે છે તે આપણે અહીં અભ્યાસ કરીશું. હવે આપણે પુરવઠો. તો પુરવઠો કોને કહી શકીએ અને શા માટે આપણે પુરવઠો ખૂબ જ અગત્યતા ધરાવે છે? તો ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તે પુરવઠો છે. આમ અર્થશાસ્ત્રમાં આપણે બંનેનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે કે માંગ અને પુરવઠો. તો પુરવઠામાં એક ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે ઉત્પાદક છે એ ઉત્પાદન જે કર્યું છે એ વેચવાની પોતે તૈયારી દર્શાવે છે, એટલે કે ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે, તો એ પુરવઠો છે. આમ પુરવઠાને અસર કરતા પરિબળો અને એના જે પરિવર્તન છે એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આવક અને ખર્ચના ખ્યાલો. તો આવક અને ખર્ચમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો સૌપ્રથમ વાસ્તવિક ખર્ચ શું છે, વૈકલ્પિક ખર્ચ અને તેના માપનની મુશ્કેલી શું દર્શાવે છે? તો વાસ્તવિક ખર્ચ એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે તે વાસ્તવિક ખર્ચ છે. કે જ્યારે કુલ આવક અને શ્રીમંત આવક વિશે આપણે અહીં અભ્યાસ કરવાનો છે. હવે પછી બજાર. તો અર્થશાસ્ત્રમાં બજારે શું દર્શાવે છે, શા માટે અહીં એનો આપણે અભ્યાસ જરૂરી છે?
તો બજાર આપણે કોને કહી શકીએ? તો બજાર એ દર્શાવે છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વસ્તુની ખરીદી કે સેવા કરે તેને બજાર કહેવામાં આવે છે. તો અહીં બજારમાં બે વ્યક્તિ એ ખૂબ જ અગત્યના છે. એક તો છે ખરીદનાર અને બીજો છે વેચનાર. બંને વ્યક્તિ છે, પરંતુ એક વ્યક્તિ છે એ ખરીદી કરનાર છે અને બીજો વ્યક્તિ એ વેચનાર છે. હવે બંને વ્યક્તિઓ જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકબીજાને સંપર્કમાં આવી અને વસ્તુની જે સેવા છે એની ખરીદી કરે છે અથવા તો વેચાણ કરે છે, તો એ બજાર છે. આમ બજારના ઘટકો જે આપણે એનો અભ્યાસ કરીશું. હવે આપણે ભારતીય અર્થતંત્ર. તો ભારતીય અર્થતંત્રમાં કોનો સમાવેશ કરવામાં આવે છે અને શા માટે આપણે અર્થશાસ્ત્રમાં એનો અભ્યાસ જરૂરી છે? તો પ્રાચીન ભારત, સ્વાતંત્ર્ય પહેલાંનું ભારત કેવું છે અને સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર એ શું દર્શાવે છે, એટલે કે શું બતાવે છે, એ ભારતીય અર્થતંત્રમાં આપણે સમજવાનું છે કે આપણો દેશ આઝાદ થયો એ પહેલાં અર્થતંત્રમાં શું હતું અને આઝાદી પછી બંનેમાં શું તફાવત જોવા મળે છે એ આપણે અહીં સમજશું. આમ પ્રાચીન ભારતમાં જે રોજગારી છે એ કેવી રીતે મેળવવામાં આવતી, એ રોજગારીનું માળખું એ કેવા પ્રકારનું હતું, જેનો અહીં સમગ્ર અભ્યાસ કરવામાં આવશે. હવે આપણે આર્થિક સુધારા એ વિશે જાણીએ. તો શા માટે આર્થિક નીતિમાં પરિવર્તન કરવામાં આવ્યું, શા માટે આર્થિક સુધારા એ જરૂરી બન્યા અને કેમ કરવા એ આવશ્યક છે? તો જેના કારણે આવક, રોજગારી અને નિકાસ આવકમાં વધારો થાય. આમ ભારતમાં ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ કરવામાં આવ્યું. તો એના કારણે જે તે પરિવર્તનો આવ્યા છે એનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે કે જે આર્થિક સુધારાઓ એ ખૂબ જરૂરી બન્યા કરવા. ત્યારબાદ રાષ્ટ્રીય આવક. તો સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય આવક વિશે સમજીએ એ પહેલાં આપણે સામાન્ય માહિતી મેળવીએ કે રાષ્ટ્રીય આવક જો કોઈ પણ દેશની વધારે હોય તો એ દેશ એ સમૃદ્ધ ગણવામાં આવે છે. એટલે કે જો કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિ આપણે જાણવી હોય તો એની રાષ્ટ્રીય આવક દ્વારા આપણે સરળતાથી જાણી શકીએ છીએ કે એ દેશ એ કેટલો સમૃદ્ધ છે, એટલે કે કેટલો એ પોતે પ્રગતિ દર્શાવે છે. એ આપણને રાષ્ટ્રીય આવક પરથી સરળતાથી સમજી શકીએ છીએ. તો રાષ્ટ્રીય આવક એટલે કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન જોવા મળે તે રાષ્ટ્રીય આવક છે. એટલે કે દેશમાં જે તે આપણે રોજગારી મેળવીએ છીએ તો એ ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્ર દ્વારા, અને એમાંથી જે ઉત્પાદન થાય છે તો એ રાષ્ટ્રીય આવક છે. ત્યાર પછી આપણે અંદાજપત્ર. તો અંદાજપત્ર એ શા માટે આપણે સમજવાનું છે? અને અંદાજપત્ર છે એ આપણે જાણીએ છીએ કે અંદાજપત્રમાં જે તે માહિતી છે એ ફક્ત અંદાજો પર આધારિત છે. એટલે કે આપણે અંદાજપત્ર કોને કહેવાયશું, શા માટે અંદાજપત્રનો આપણે અભ્યાસ જરૂરી છે? એટલે કે સામાન્ય રીતે અંદાજપત્ર એ આવક અને ખર્ચના અંદાજ પ્રમાણે હિસાબો રજૂ કરે છે. એટલે કે જે તે માહિતી આપણે દર્શાવીએ છીએ અંદાજપત્રમાં એ આવક અને ખર્ચ, કેટલી આવક થઈ છે આપણા દેશમાં અને સામે કેટલો ખર્ચ કર્યો છે, એ બધી જ બાબતો આપણે ત્યાં રજૂ કરવાની છે. અને એ અંદાજો પ્રમાણે, એટલે કે જે તે હિસાબી વર્ષ માટે આપણે જે રજૂ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? અંદાજપત્ર. આમ અહીં અંદાજપત્રના જે પ્રકારો છે, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર વિશે આપણે સમજશું. ત્યારબાદ આર્થિક વિચારો.
તો અર્થશાસ્ત્રમાં આપણે આર્થિક વિચારનો અભ્યાસ કરવો એ ખૂબ જ જરૂરી છે કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પોતાના જે મંતવ્યો રજૂ કર્યા છે, એટલે કે પોતે જે તે વિચારસરણી ધરાવે છે એ વિચારો દ્વારા અર્થતંત્રને પોતે અલગ અલગ રીતે ઓળખ્યું છે અને એને પોતે રજૂઆત પોતાના વિચારો દ્વારા કરી છે, કે જેમાં કૌટિલ્ય છે કે પોતાના વિચારો દ્વારા એ દર્શાવે છે, એટલે કે કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય, કે એમને પોતે રજૂ કર્યું છે પોતાના પુસ્તકમાં કે અર્થશાસ્ત્ર એ શું અગત્યતા ધરાવે છે. ત્યારબાદ ગાંધીજીએ પોતે જે તે વિચારો પોતાના રજૂ કર્યા છે એ પણ આપણે અહીં એનો અભ્યાસ કરીશું. આમ આર્થિક વિચારોમાં અર્થશાસ્ત્રીનો અભ્યાસ કરવાથી આપણને સરળતાથી ખબર પડે છે કે અર્થતંત્રમાં દરેક અર્થશાસ્ત્રીએ પોતાના મંતવ્યો અલગ અલગ રીતે જોયા છે.